ચતુર સસલા અને એક સિંહ જંગલમાં ખોરાને માટે તે પોતાને ખોરાક માટે રોજ કેટલા પૂંછ મારી રાખતો. એક દિવસ જંગલના બધા જ પૂંછો ભેગા થઈ અને ઉપાય ગોતવા મારી નાખતો. એક દિવસ મારદિયા તેઓ એક યોજના વિચારીને સિંહ પાસે ગયા અને કહેવા લાગ્યા, મહારાજ, અમારી વિનંતી સ્વીકારો. એમાં આપના ભોજન માટે રોજને એક પૂંછ મોકલીશું. આપને દરરોજ ભોજન મળશે. એક દિવસ સસલાનો વારો આવ્યો. તેને ચતુર હતો. મોકના મુખમાંથી ઉઘરવા માટેનો વિચાર ગોતીને સિંહ પાસે જાણીબૂટીને મોઢો પહોંચ્યો અને જઈને કહેવા લાગ્યો, હું આપની પાસે આવતો હતો, પરંતુ રસ્તામાં બીજો સિંહ મળ્યો અને કહેવા લાગ્યો હતો, જંગલનો રાજા છું. આ સાંભળીને સિંહ બોલ્યો, ઊઠ ગયા છે. સસલો સિંહને એક કૂવા પાસે લઈ ગયો. સિંહ કૂવામાં જોતાને તેનું પ્રતીક દેખાયું. સિંહ તાડ પાડીને કૂવામાં કૂદી પડ્યો અને ડૂબી ગયો. બધા પૂંછો ખૂબ